રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરી થવાનો કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે। 40 કિલો ચાંદીના જથ્થા સાથે આ આરોપી પકડાયો છે। મહેસાણામાં ચાંદીનો લેવેચ થાય તે પહેલા જ આ કાર્યવાહી હાથ ધરાઈ। ચોરીનો એક આરોપી હજુ પણ ફરાર છે અને એક આરોપીને પકડવા સુરત વડોદરામાં તપાસ હાથ ધરાઈ છે। ત્યારે 120 કિલો ચાંદી ચોરાઈ હતી, તેમાંથી 40 કિલો ચાંદી મળી આવી છે। બાકીના જે ચોર છે તેને ઝડપવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। આનો જે મુખ્ય સૂત્રધાર જે છે આ ગુનાનો એ છે મુકેશ રામારામ પ્રજાપતિ, જે પ્રદીપ પ્રજાપતિનો મામાનો દીકરો થાય છે। અને આ જે મુકેશ પ્રજાપતિ છે એ હાલ તરસાલી વડોદરા ખાતે રહે છે અને અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં પણ એની ધરપકડ થયેલી હતી। આ મુકેશ પ્રજાપતિ પાસે આ ગુનામાં જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે બાકીનો એની પાસે પણ છે। એ બાબતેની તપાસ તજવીજ હાથ ચાલી રહેલી છે। પ્રદીપ પ્રજાપતિ છે મૂળ, અને આ મુકેશ પ્રજાપતિ મૂળ સિરોહી રાજસ્થાનના છે, સિરોહી પ્રોપર ટાઉનના, અને હાલ યમુનાનગર નરોડા ખાતે રહે છે।